ભાજપના ગઢ મનાતા ભુજના વોર્ડ નંબર 11માં લોકો પાણીના વલખા મારી રહ્યા છે। જિલ્લા મથક ભુજમાં પાંચ દિવસે પાણી આવે છે। ભાજપના ગઢ મનાતા ભુજના વોર્ડ નંબર 11માં આજે 5મો દિવસ છે કે પાણી નથી આવ્યું। નગરપાલિકા દ્વારા રોકડ રૂપિયા 200થી જે ટેન્કર મળતા તે પણ બંધ કરવામાં આવ્યા છે અને ટેન્કર નોંધણી ઓનલાઈન કરવામાં આવી છે તેવું હેડ ક્લાર્ક હિતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે। આ ઓનલાઈન અરજી સામાન્ય વ્યક્તિ કે જે ઇન્ટરનેટનો જાણકાર નથી તે કેમ કરી શકે? સત્તાધારી પક્ષના પેટનું પાણી હલતું નથી। ભુજમાં અત્યારે ગરમીનો પારો ઊંચો ચડતો જાય તેવા સંજોગોમાં ભુજના લોકો પાણી માટે વલખા મારે છે। ભુજના ધારાસભ્ય શું કરે છે? પ્રશ્નો ઘણા છે। પાણી સમિતિના ઇજનેરના જણાવ્યા મુજબ આજે સવારથી વીજ પુરવઠો બંધ હોવાથી પાણીની સપ્લાય ચાલુ થઈ શકી નથી। લોકો પાસેથી પાણી વેરો ઉઘરાવતી ભુજ નગરપાલિકા જનરેટર ખરીદી શકે એટલી આર્થિક સ્થિતિમાં નથી।